brought to you by V-Guard, the product by Sensodyne and Vimal. Blue Zebra. સુપર 6માં હવે વાત કરીએ કુદરતી માર સાયક્લોન રેમલની। ગઈકાલે રાત્રે આવેલા રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં કહેર વર્તાવ્યો। અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયા તો ભારે પવન સાથે વરસાદ અને વૃક્ષો ધરાશાયી થયા હતા। કોલકાતાના અલીપોરમાંથી પશ્ચિમ બંગાળ સુધીમાં ઘણા વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। एनडीआरएफની ટીમે રાતોરાત તેને કાપીને વરસાદ વચ્ચે રસ્તા પરથી હટાવીને રસ્તો સાફ કર્યો હતો। વાવાઝોડા રેમલ પશ્ચિમ બંગાળમાં તબાહી મચાવી છે, જે બાદ વાવાઝોડાનો કહેર સર્વત્ર જોવા મળી રહ્યો છે। તેની અસરને કારણે પશ્ચિમ બંગાળમાં બીરભૂમ, નાદિયા, બાંકુડા, પૂર્વ બર્ધમાન, પૂર્વ મેદનીપુર, ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના, કોલકાતા, વિધાનનગરના વિવિધ સ્થળોએ ભારે વરસાદ થયો હતો। અલીપુર, સાગર ટાપુ, કાલીઘાટમાં સતત વરસાદ થઈ રહ્યો છે। બંગાળમાં ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે તબાહી સર્જાઈ હતી। અનેક વૃક્ષો તૂટી પડ્યા હતા। સતત વરસાદને કારણે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા, જે બાદ એનડીઆરએફની ટીમે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું। ટ્રાફિક જાળવવા માટે એનડીઆરએફની ટીમે વરસાદ વચ્ચે સાગર બાયપાસ રોડ પાસે પડેલા વૃક્ષને રોડ પરથી હટાવી દીધું હતું। કોલકાતાના અલીપોરમાંથી પણ ભારે વરસાદ અને ભારે પવન વચ્ચે વિશાળ વૃક્ષ જમીન પર પડ્યા હતા, જેને એનડીઆરએફની ટીમે રાતોરાત કાપી નાખ્યા હતા અને વરસાદ વચ્ચે રસ્તા પરથી હટાવીને રસ્તો સાફ કર્યો હતો। તો આખરે આ ભયાનક રેમલ વાવાઝોડાની અસર શું થઈ છે તે જોઈએ। પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ વરસ્યો છે અને આ રેમલ વાવાઝોડાની શું અસર થઈ છે તેના વિશે આપણે વાત કરીએ। આ ગ્રાફિક્સના માધ્યમે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે આખરે કેટલું નુકસાન થયું છે અને કઈ રીતે આ વાવાઝોડું આવ્યું છે। કોલકાતામાં આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે અને રેમલ વાવાઝોડાની ખૂબ જ ખરાબ અસર પૂરા રાજ્યભરમાં જોવા મળી છે। ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા હતા। ઈસ્ટ મણિપુરની વાત કરીએ, અલગ અલગ વિસ્તારોમાં ખૂબ જ નુકસાન જોવા મળ્યું છે। વાવાઝોડાથી બંગાળનું સુંદરવન સૌથી વધુ પ્રભાવિત થયું છે, જો કે પશ્ચિમ બંગાળના કોલકાતામાં પણ ખૂબ વધારે નુકસાન જોવા મળ્યું છે। ઈસ્ટર્ન અને સાઉથ ઈસ્ટર્ન રેલવેએ ઘણી ટ્રેનો પણ રદ કરી દીધી છે, જો કે સ્વાભાવિક છે, 9 કલાક સુધી ફ્લાઇટ સર્વિસીસ પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી અને આ તરફ ટ્રેનોની આવાજાહી પર અસર ન પડે એના માટે પહેલાથી અમુક કેન્સલેશન્સ કરવામાં આવી હતી। રેમલ વાવાઝોડું રાત્રે બંગાળના દરિયાકાંઠે ત્રાટક્યું હતું, જો કે પહેલેથી તૈયારી કરવામાં આવી હતી, જેના લીધે નુકસાન ખૂબ ઓછું થયું છે। 135 કિલોમીટરની ઝડપે સુંદરવન નજીકના દરિયાકાંઠે ટકરાયું હતું રેમલ વાવાઝોડું અને રાત્રે 12.5 કલાકે લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। જો કે નુકસાન થયું છે, પણ પહેલા તે પ્રિકોશન્સ લીધા એટલા માટે નુકસાન ઓછું થયું છે। પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને લગભગ 1 લાખથી પણ વધુ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું હતું અને અત્યંત ભારે પવન અને ભયંકર વરસાદે ખાના ખરાબી સર્જી છે। બંગાળથી ઓડિશા સુધી રેમલ ચક્રવાતે મચાવી હતી તબાહી। ઠેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયા હતા અને કોલકાતા સહિત બંગાળના ઘણા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે। સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પશ્ચિમ બંગાળમાં એનડીઆરએફની 14 ટીમો કાર્યરત હતી અલગ અલગ વિસ્તારોમાં અને જ્યાં પણ લોકોને જરૂર હતી ત્યાં તેમની મદદ માટે પહોંચી હતી। દરિયાકાંઠાના વિસ્તારમાં યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરવામાં આવી હતી અને દ્રશ્યો જે આપણે જોઈ રહ્યા છીએ તે ખૂબ જ ભયાનક છે, જો કે પહેલેથી તંત્ર તરફથી પગલાં લેવામાં આવ્યા હતા એટલા માટે નુકસાન જે છે તે એટલું મોટું નથી થયું। by V-Guard, the product by Sensodyne and Vimal. Blue Zebra.